તમે કોંગ્રેસની અંદર પ્રમુખનું પદ સંભાળી ચૂક્યા છો, કેટલા પડકાર હોય છે આ પદની અંદર? અત્યારે કોઈ પડકારો ભારતીય જનતા પાર્ટી સામે છે નહીં, પરંતુ પાર્ટીમાં હંમેશા નવી ઉર્જાની જરૂરત રહેતી હોય છે. અત્યારે કોઈ વિરોધ પક્ષ જેવું છે નહીં, કોંગ્રેસ વેર વિખેર છે, બાકીની ડિંડક પાર્ટીઓ છે, એનાથી કશું થવાનું નથી. એટલે અહીંયા ચોક્કસપણે અહીંયા જે વધારે ઉર્જા ભરી અને પાર્ટીને વધારે મજબૂત બનાવવાનું કામ જગદીશભાઈ કરવાના છે. સંગઠનનું વિસ્તરણ થઈ રહ્યું છે, ટૂંક સમયમાં મંત્રીમંડળનું પણ થશે, એક નામ ચર્ચાઈ રહ્યું છે, શું કહેવું છે? આ બધી ચર્ચાઓ ટીવી અને છાપાઓમાં થતી હોય છે, અને આ પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ પણ કાલે થાય છે, એક અઠવાડિયા થાય છે, એક વર્ષથી ચાલતું. યોગ્ય સમયે બધો જ યોગ્ય નિર્ણયો તો લેવાતા હોય છે. એટલે આવી કોઈ ચર્ચા છે નહીં. અત્યારે જે બધાને જવાબદારી મળેલી છે એમાં મને લાગે વળગે ત્યાં સુધી મને મારા મત વિસ્તાર, મારો પરિવાર એટલે મારા મત વિસ્તારના લોકો એના જે વિકાસના કામો છે એને મંજૂરી અપાવવાનું એ કામ છે, અને મેં એ કામ સફળતાપૂર્વક કરેલું છે. અને એ સિવાય અત્યારે જે મારો એજન્ડા છે એ પાર્ટીએ વિકાસની વાતો લોકો સુધી પહોંચાડવા સહિતના અનેક સંગઠનાત્મક કાર્યક્રમો છે. એ કાર્યક્રમોની જવાબદારી છે અને એ અમે નિભાવીએ છીએ.